સર કોમર્સ સ્ટુડન્ટ પાસે માત્ર સીએ એક જ ઓપ્શન છે કે બીજા પણ ઓપ્શન ખરા? સર કોમર્સ સ્ટુડન્ટ્સ પાસે 2014 પહેલા નહોતા ઓપ્શન, બટ મોદી સાહેબના આવ્યા પછી બહુ બધા ઓપ્શન છે. અને ખાસ કરીને આપણે જે વાત કરીએ છીએ ગ્લોબલ કોર્સીસની, રાઈટ. ગ્લોબલ કોર્સીસમાં લાઈક ACCA, CFA, FRM, પણ આ બધા કોર્સ શા માટે? ખાસ કરીને ઇન્ડિયામાં પોપ્યુલર થવાનું એક એ રીઝન છે કે આ બધા કોર્સની અંદર ફ્લેક્સિબિલિટી છે. ફ્લેક્સિબિલિટીનું ખાલી ઉદાહરણ આપું તો કે ભાઈ ACCAમાં એવું છે કે તમે અત્યારે એક પેપરની તૈયારી કરો, એક પેપરની તમારી મન પડે ને ત્યારે એક્ઝામ આપી દેજો. બરાબર. એક ફ્લેક્સિબિલિટી. સેકન્ડ, મલ્ટીનેશનલ કંપની જે ઇન્ડિયામાં આવે છે ને, હવે એ બહુ જ સારી રીતે એક્સપાન્શન થાય છે. એટલે મલ્ટીનેશનલ કંપનીને જોઈએ છે કે અમને ગ્લોબલ નોલેજવાળા, ગ્લોબલ ક્વોલિફિકેશનવાળા લોકો જોઈએ. ઓકે. સો આ બધા રીઝનથી હવે ગ્લોબલ કોર્સીસની એટલું જ પેકેજ મળે છે સારામાં સારું મલ્ટીનેશનલ કંપનીમાં. અને આપણા વ્યુઅર્સને બી જો અગર આ બધા કોર્સીસ વિશે વધુ માહિતી જોઈતી હોય તો આપણા કાઉન્સેલરનો કોન્ટેક્ટ કરી શકે છે. Yes. આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આપણે સ્ટુડન્ટને સપોર્ટ કરીએ છીએ. ઓકે. છે ને ઇન્ટરેસ્ટિંગ. આ વાત પર વિચાર જરૂર કરજો. વધુ માહિતી માટે વોટ્સએપ નંબર પર જસ્ટ ACCA લખીને મોકલો.